જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા ધજા પતાકા અને સૂત્રોચ્ચાર સાથે ડીઆરએમ ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા ધજા પતાકા અને સૂત્રોચ્ચાર સાથે ડીઆરએમ ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા વિશાળ ધરણામાં આજરોજ અલગ અલગ સ્ટેશનથી આશરે 250થી વધુ રેલ કર્મચારી એનપીએસના વિરોધમાં મંડળ સ્થળ પર જોડાયા હતા। આજરોજ સંપૂર્ણ ભારત વર્ષમાં એનપીએસના વિરોધમાં ઝોનલ અને ડિવિઝન સ્તરે રેલવેમાં ધરણા રાખેલ છે। જૂની પેન્શન રેલ કર્મચારીને મળે તેવી માંગ સાથે આજે ધરણામાં રેલ કર્મચારી ભારી સંખ્યામાં એકજૂથ થઈ ડીઆરએમ ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે એનપીએસનો વિરોધ કરીને ઓપીએસ લાગુ કરવા માટે। અમે પહેલાં જ અમારા જ્યારે બી મિટિંગ હોતી હતી ત્યારે એમ કહેતા હતા કે ભારત સરકાર જે દેશ પર એક જે સરકાર રાજ કરશે જે ઓપીએસ લાગુ કરશે અને એના માટે આજે એક ઝટકો લાગ્યો છે અને અમને લાગે છે કે અમે ઓપીએસ લાગુ કરાવી દઈશું। એટલા માટે એક અમારા ટ્રેકમેન ભાઈઓ જે બોલતા હોય છે કે એક ધક્કા ઓર તો બસ એક ધક્કાની જરૂર છે, એક જોરદાર આંદોલનની જરૂર છે, ઓપીએસ દેશમાં લાગુ થઈ જશે।